હે ભાજન જરાક નાનું છે પણ જ્ઞાન ભરભર કરવું છે અંદર, એવું છે. હે કરવું છે પણ એટલો હજી સંજોગ નથી હજી ખાતો. આજે આવે છે ને, આજે આવી જાય. આવું છે. એટલે આવું બન્યું. દાદા ભગવાનનો પ્રકાશ ખુલ્લો થયો. એ આસનમાં બેઠા 1 કલાકમાં એ જ્ઞાન પ્રકાશમાં જે પ્રસરતા આખું બધું યુનિવર્સલ બધી મિસ્ટ્રીઝ ઓપન થઈ ગઈ કે આ ખરેખર વ્યવહાર નડે છે નિશ્ચય પ્રાપ્તિમાં. નિશ્ચય પ્રાપ્તિ એટલે મોક્ષ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ એટલે મુક્તિ પ્રાપ્તિ, મુક્તિ પ્રાપ્તિ એટલે જે આપણને જીવનમાં બધા જ પરિસ્થિતિઓમાં આપણને જે દુઃખ ઈચ્છતા નથી છતાં પણ આવે છે. એ તો દરેકનો અનુભવ ખરો કે નહીં? મને કહો, કોણ ઈચ્છે છે કે દુઃખ આવે? કહો મને. ચાલો, આવે એવું કેવી રીતે કહી શકો છો? પણ અનુભવ છે કોમન, એમાં કોઈ ના પડી શકે, કોઈ ના પડી શકે. ચાલો આપણે અત્યારે સાહિલને પૂછીએ આના માટે. સાહિલ, આર યુ રેડી? કેન વી આસ્ક યુ સમથિંગ? કમ ઓન. ઓકે ભાઈ, જો બધા સાહિલને પૂછીએ. સાહિલ, ટેલ અસ that in the whole world can there be anybody who ever invites misery and unhappiness? How can you say no? Have you gone over the world and study everybody? But you say no. Sure? Sure you say? How many % sure? 100% sure. You don't, you have not to say that. You have not to say that. I'd say 100%. Huh? I'd say 100%. Because Dada said that is why? Or of your own you say? On your own? અરે no છે. એને એવું બોલ્યા કે આઈ એમ શ્યોર. Oh, I am sure. ભાઈ જુઓ રશ્મિભાઈ, તમે આવો. આઈ એમ શ્યોર. Nobody invites me. આ દાદા બેઠા છે ત્યાં? ત્યાં કોણ બેઠું છે? સાહિલ, who is there? Rashmi Kaka. નહીં એને ખબર. હે Rashmi Kaka. Voilà. Right? You need not have knowledge. રશ્મિ કાકા છે એવું નહીં, નોલેજ છે જ. યસ. છોકરાઓ બહુ મજાના છે ત્યાંના. શું રિયલ ગુડ ચિલ્ડ્રન. સમજાયું? એટલે કોઈને દુઃખ નથી ગમતું અને મિઝરી અને ન પડી છતાં એવરીબડી એક્સપિરિયન્સ છે. તો મોક્ષ એટલે શું? તો કે મુક્ત, મુક્તિ. મુક્તિ એટલે શું? તો કે મુક્ત ભાવ. શું કહ્યું? મુક્ત ભાવ એટલે શું? કે જે આપણે જાણતા નથી કે હું કોણ છું, અને ભલે આપણા સંસ્કારો છે, આપણે જૈન છીએ, સત્સંગ કરીએ છીએ, શ્રીમદજીનું વાંચીએ છીએ, છતાં પણ આપણને અંતરથી એ જ રહે છે કે હું રશ્મિભાઈ છું. બોલો ને, રહે છે? Uncle says, I am not Rashmibai. What do you say for that? Come on. He is right. He is. Well, here he says he is. It's just the name is Rashmi. He says, it is just a name, Rashmi, that's all. No, that's true. He says, no. Come on. Please. I do have more knowledge. Pardon? Oh, so I do have more knowledge. Who? I do have more knowledge. You do have more knowledge. Yes, yes. That's why he replies correctly. Rashmi bhai, come on now. એટલે આ તો આપણે સ્લીપમાં ખાઈએ કે હવે ખાઈએ, આ તો આમ જ છે. એને શું કહેવાય?
તો કે પોતે હું કોણ છું એ જાણતા નથી, અને એનું જ્ઞાન નથી, અને એની સભાનતા નથી, એ ભાનમાં નથી આપણે. એટલે આપણે જે નથી એના ભાનથી છીએ, કારણ કે માન્યતામાં જે નથી તે હું છું એ છે. અને એ માન્યતાને કારણે એ જ્ઞાન પ્રમાણે હોય, એ પ્રમાણે હોય, અને જ્ઞાન પ્રમાણે એ આખું એ સ્ટેટ હોય આપણું. એ સ્ટેટ કયું તો કે વિભાવ. કયું વિભાવ. અને જો હું એની જગ્યાએ હોય, એ રિયલાઇઝ થયું હોય, અને હા બેસી જા, ફાવશે? You can move legs here and there, huh? No hard and fast rule. Really. આવી રીતે સ્ટેબલ બેસવા માટે, પ્રેક્ટિસ કરવા માટે યોગની એક્સરસાઇઝ કરવી પડે છે in these days, huh? Because here we are not accustomed to sit like that. Used to say. He's always પુંસારી છે. શું નામ કયું? સરજુ. optometrist. Regular આવે છે. પહોંચે ખરા સત્સંગમાં. એટલે રશ્મિભાઈ આવું છે વિભાવ અને સ્વભાવ. શું કહ્યું? એટલે આ છે પરિસ્થિતિ. એટલે વિભાવ છે એટલે શું છે કે કોન્સ્ટન્ટ આપણે ચાહીએ કે ના ચાહીએ દુઃખનો અનુભવ કરીએ જ. કારણ કે જ્યાં સુખ અને સુખનું ધામ છે એનું તો આપણે છે જ નહીં ભાન અને જ્ઞાન એનાથી. એટલે જ્યાં નથી ત્યાં છીએ. એટલે આ એટલે પછી પેલું માનીને આવવું પડે ખરું અહીંયા આગળ. એ તો કરો, તે ના ચાલે. તેઓ સારા થિંકરો, વિચારકો, શાસ્ત્રજ્ઞાનીઓ, બધા પંડિતો બધું વાંચનાર રહી કે આપણે માનીએ જેવું માનીએ એવું થાય એવું બધા બોલે છે. બોલે કે નહીં? અને માનીએ તો જેવું હોય તો કે આપણે ના માનીએ તો જાતનું નીકળે. પછી અમારા શારદાબેનને જે વાત કરી હતી ને મેં વાંચે છે. સમજાય છે? આવું છે, આવું બધું. આ બધું શ્રીમદજી એક વાક્યમ કહ્યું છે કે આ જગતમાં આ જે વિચિત્રતા જાતની ભિન્ન સ્વરૂપે દેખાયા કરે છે તે મન અને તેને લઈને આ બધું છે. શું કહ્યું? મન અને તેને લઈને આ બધું જગતની વિચિત્રતા છે. શું કહ્યું? મન અને એને લઈને જગતમાં, જગત એટલે બધી વિચિત્રતા. જગત એટલે શું? એ દાદા ભગવાને જ ખુલ્લું કર્યું છે. આ જૈનોના બધા આગમોમાં નથી, વેદાંતના આગમોમાં નથી, આખા વર્લ્ડમાં ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. અદ્ભુત એમને ડેફિનેશન આપી. જાણવી છે? જગત, આત્માનો વિકલ્પ એ જગત છે. આ દાદાએ વ્યાખ્યા આપી. શું કહ્યું? હવે એ આત્માનો વિકલ્પ, તો આત્મા શું વિકલ્પ કરી શકે? બની શકે નહીં. એ તો મૂળ સ્વભાવમાં ના કરી શકે. તો પેલું વિભાવે કરીને છે, એ વિભાવ દશા શું છે? તો કે વિકલ્પ દશા છે. શું કહ્યું? હા, વિકલ્પ દશા કેમ કહી? તો કે આત્માની અનંત શક્તિઓમાંની કલ્પ શક્તિ એક પ્રમુખ શક્તિ છે કે જે શક્તિના આધારે જડ અને ચેતન, દેહ અને આત્મા બે જોડે છે કર્મવશ, અને કર્મવશ બધે જ ગતિમાંના એને હોવું પડે છે. તે જોડે હવામાં એ શરીરને જોડે હોવાના કારણે એ અપેક્ષાએ વિથ રિલેશન ટુ ધેટ બોડી એ આ કલ્પશક્તિ તો છે જ ઓકેડ, પણ એ કલ્પશક્તિ એ ફંક્શનલ પાર્ટમાં વિકલ્પ સ્વરૂપે આમ રહ્યા કરે છે. અને વિકલ્પ સ્વરૂપે રહે છે માટે એ જો આપણને સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય, અને એ પ્રાપ્તિ થઈ અને એની સભાનતા એ કરીને આપણે એ કલ્પશક્તિ ખુલ્લી થઈ, એટલે પછી શરીર જોડે શરીર ધર્મ છે તે શરીર આજ્ઞા ધર્મથી જીવે જાય ત્યારે એ બધા કર્મની ઉદયની અવસ્થાઓમાં પોતે કલ્પશક્તિને પામેલો, એમાં અંતરાત્મા દશા હોય છે. એ આખી સ્ટેટ ઓફ બિંગ હોય છે, એ સ્ટેટ હોય છે ત્યાં પેલું વિભાવની જગ્યાએ. એટલે એ ઇન્ટરમિમ સ્ટેટ કે છે. એ સ્ટેટથી ખ્યાલ આવ્યો? એ પોતે
આ જીવનની પરિસ્થિતિઓમાં આગળના કર્મના ઉદયથી જે આગળ વિકલ્પ હતો એનું આ ફળ સ્વરૂપ કળ બધું નિર્જરે છે, એમાં એ વિકલ્પ સ્વરૂપ જ નિર્જરે અંધારાનું, એમાં આ કલ્પમાં આવી ગયો એટલે એમાં સ્ટેટથી એમાં પોતે ભળે નહીં. યુ ફોલો? એટલે એ સ્ટેટ વચ્ચેનું કેવું રહે તો કે નિર્વિકલ્પ સ્ટેટ રહે. કેવું? અને એને સમાધિ કહી, અને એ સમાધિ સ્ટેટ છે જીવનના વ્યવહારની બધી પરિસ્થિતિઓમાં. અને આવી રીતે વ્યવહાર એ નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત થયું હોય પછી વ્યવહારનો નિશ્ચય બે સાથે હોય. હવે ખ્યાલ આવ્યો? સ્વરૂપ પ્રાપ્તિ એ મોક્ષની પ્રાપ્તિ એટલે મુક્તિ. મુક્તિ એટલે શાનાથી? કે જે દુઃખ ભાસે છે એ વસ્તુ નીકળી જાય છે એટલે દુઃખથી મુક્ત થાય ત્યારે મુક્તિ કહેવાય. એ પાંચમા આરા માટે એ દાદા ભગવાને ખુલ્લું કર્યું છે. અને આમ તમે બધી રીતે કોઈ પણ રીતે વિચારશો તમને સમજાશે. ત્યારે શું કે ઘરથી ને સંબંધોથી છોડીને આપણે સંયમ લઈએ તો જ આપણે એમ થઈને એવું થાય ના, એવું વ્યવહાર સાથે આ છે. આ ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન બધા 24 તીર્થંકરમાં છે. વ્યવહાર અને નિશ્ચય બે સાથે એને મોક્ષ માર્ગ કયો. એટલે આ કાયમ માટે નથી, પરંતુ આ પાંચમા આરામાં હૃદયમાં સાચા ભાવભારા છે, પ્રાપ્તિ જોઈએ છે, પ્રાપ્તિ સરળ છે, સુલભ છે, સહજ પ્રાપ્ત છે, અને બધે જ વખતે હોય છે. આવું તો મોક્ષ સહજ છે, સરળ છે, સુપ્રાપ્ય છે, સમજાયું? સહજ પ્રાપ્ય છે, પરંતુ એના દાતા દુર્લભ છે. શું કહ્યું રશ્મિભાઈ? હા, મોક્ષ દુર્લભ નથી. અને એ આજે બધા કાળમાં તો ખરું, એ તો કાળનો લાભ મળે છે, પણ પાંચમા આરામાં એ લાભ ચાલ્યો ગયો છે. એટલે આજે આ એક આશ્ચર્ય સ્વરૂપે, એક્સેપ્શન ટુ ધી રૂલ સ્વરૂપે દાદા ભગવાનનો પ્રકાશ એ આખો ખુલ્લો થયો. સંપૂર્ણ સર્વાંગ આખું એ જ બોલો. અને આમનું અફર એટલે શું? પણ 4 વર્ષ સુધી આટલું બધું અંદર ખુલ્લું છે, 58 થી 62 કોઈ જાણે આટલી બધી શક્તિઓ હોય છતાં છે. તો મહાવીર ભગવાને ખુલ્લું થતા સુધી કશું હતું નહીં, કશું નહીં, એવું જ નહીં. તો કેવી શક્તિઓ હતી તમને કલ્પના નહીં આવે, કલ્પના ના આવે સામાન્ય મનુષ્યના. અને શ્રીમદજીએ લખ્યું છે જ્ઞાની પુરુષનું ઓળખાણ પડવું સામાન્ય મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે. કારણ કે જ્ઞાનીઓ કોઈ એવી અટપટી દશાથી અંતરની વિચારણા એમની હોય છે કે સામાન્ય મનુષ્યને એ ઓળખાણ પડવું મહા મુશ્કેલ છે. આ સામાન્ય સિદ્ધાંત છે બધા માટે, અને આ કાળમાં તો વિશેષ કરીને. આપને સમજાયું? તમને બધાને તમને સમજાવ્યું ભાઈ? આવી વાત છે. તો મુક્તિ આને કહી, દુઃખોથી મુક્તિ, અહીંયા પ્રાથમિક મુક્તિ. અને અહીંયા આગળ તમને અનુભવ હોય અને અનુભવ કરીને તમે પછી એ મોક્ષ માર્ગાનુસારીપણે તમે મોક્ષ માર્ગી થયા ને, મોક્ષ માર્ગી થયા એટલે ચાલ્યા જ કરો. એટલે એ વ્યવહારમાં રહીને પણ નિશ્ચય કરીને એ વ્યવહારના બધે એમાંથી ચાલ્યા કરો. પણ એ આજ્ઞાધર્મથી આખો વ્યવહાર બધો થતો જાય. હવે સમજાયું? જે ઉદય હોય બધો જ એ આજ્ઞાધર્મે કરીને એ પછી એ તો જ્ઞાની પુરુષ જ્ઞાન. એ દાદા ભગવાનની કૃપાથી 1962માં એમના ભત્રીજાના દીકરા જે મબાલેમાં એમને ટેક્સટાઇલ મિલ સ્થાપી હતી અને કંપાલામાં એમની ઓફિસને જિંજા આગળ રાવજીભાઈ શિવાભાઈ પટેલ, એ પટેલ ફેમિલી હતું બધું. એ લોકો પછી ત્યાંથી મૂવ થઈ, એમને જોયું કે આ બગડે છે એટલે અમુક નાખીને પછી એમને ભરૂચમાં મિલ લીધી હતી અને મિલમાં એને આખી મોડર્નાઇઝ કરીને ચાલુ કરેલી. હવે એમના એ રાવજીભાઈના સૌથી મોટા બ્રધર રણછોડભાઈ એ બહુ બીમાર થઈ ગયા ત્યાં આગળ, એ લ્યુકેમિયા જ હતો, તરી આવી ગયા. એ બધું એસ્ટાબ્લિશ કરનારા. પછી આ ભાઈઓ આવેલા, 3 બ્રધર્સ હતા. યુગાન્ડામાં હતા ને. તો એમને એ ગયા હતા. ચંદ્રકાંતભાઈ એમના મોટા સન, અને એ શ્રીમદનું પુસ્તક વાંચે, આત્મા જાણવાની બહુ તમન્ના ઈચ્છા, અને 30 years. અને કોઈ કે જ્યોતિષે કહ્યું હશે એમના ભાઈબંધ જોતા કે તમારો 30 વર્ષમાં 30મી વર્ષ સુધી 30મી વર્ષે આયુષ્ય ભંગ જેવું છે દેખાય છે. એટલે એમને જરા બહુ એરા કરતું હતું. અને એક બાજુ પિતાજી બીમાર હતા, જવાનું દાદા ત્યાં વડોદરામાં જે પૂળમાં રહે ત્યાંથી શહેરમાં જવાનું, અને આ તો જરા પેલા બહાર રહે, સારા એરિયા મલકાપુરી કહેવાય ત્યાં, ત્યાં રહે, ત્યાંથી રોજ જવા બંધ થાય ને. એટલે દાદાનું ઘર એટલે એમના ફાધરના કાકા થાય, એમના દાદા થયા, એટલે આવતા જતા ત્યાં જાય.
પણ એમને જાણવા મળ્યું કે દાદા આમ જ્ઞાન ધરાવે છે આટલું જ. તો એમને ઈચ્છા થઈ કે દાદા પાસે જવું. તો ગયા અને પૂછ્યું કે દાદા આપ જ્ઞાની છો? તો ભાઈ તને શાની જરૂર પડી જ્ઞાની એમ કહી. પછી એમને સમજાયું જ્ઞાની એ જીવતું પદ નથી, અને એમ કંઈ રસ્તામાં ના હોય જ્ઞાની તો હજારો વર્ષે ક્યારેક પાકે છે. અને જ્ઞાની એટલે આમ વ્યવહારમાં શબ્દો તો છે જ્ઞાની જ્ઞાની બધા બોલે, પણ એમ કંઈ એટલું એ નથી. ત્યારે એમને સમજાયું જ્ઞાની શું ને લક્ષણ, અને તરત એમને ખાતરી થઈ ગઈ ભલે મારા દાદા મારા એમને ગમે તે ખબર પણ જ્ઞાની જ છો આમ પાકે. અને તરત જ એમને સાષ્ટાંગ કર્યા તે વખત 1962માં સમવેર ઇન માર્ચ એપ્રિલ. અને દાદા ચંદ્રકાંત આપના ચરણોમાં મારી ઠોકીને આપણા જેવો જ્ઞાની બનાવી દો, તમારે જે કરવું એ કરો. આટલું બધું સબમિશન થઈ ગયું એમનું. કેવું સબમિશન? શું કહ્યું? સબમિશન. સબ શબ્દ જુદો નથી કહેતો, મિશન એ જુદો નથી કહેતો, એક શબ્દ બોલું છું. હે કેવું થઈ ગયું? અને એ કૃપા. પણ જુઓ 4 વર્ષ સુધી નથી, અને એમને અંતરમાં રહેતું હતું અસિદ્ધ ભગવંતોનું સુખ જે અહીંયા છે એ સુખ અહીંયા બેઠા ચાખવા મળ્યું છે. અને એ સુખ આટલું ભરપટ્ટે છે, અને કેટલી શક્તિઓ અને સિદ્ધિઓ બધું હતું અંદર. પણ એ સાદું બિઝનેસમાં થાય એટલે બરોડા અમદાવાદ આપણે બોમ્બે આવવા જવાનું થાય. અમારો જોઈન્ટ ફાધરને એમનો બિઝનેસ કરો ને ભાગીદાર બેંકમાં, એટલે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. એટલે 58માં અમારે ભાગ બિંગ સિવિલ એન્જિનિયર, એમનું નામ એમ પટેલ. એમ પટેલના નામથી ફર્મ ચાલતી, મારા ફાધરના 2 પાર્ટનર. પણ પછી મારા બ્રધરનું નામ M.K. પટેલ. એટલે પછી 57માં એમને તો આ બધું કશું પહેલેથી જન્મથી જ ના હોય. પછી આપણે એને M.K. પટેલનું કરી નાખો તો એને એમ લાગે કે મારા નામનું છે, અને એને જરાક કામે લગાડી દેવો હતો. બોલવાનું ના ફાવે એટલે શું કરે, એટલે એવી રીતે થયેલું આ. અને એ 57માં. અને યોગાનુયોગ અમે 55-56 પાસ કર્યા પછી 2-3 વર્ષ સર્વિસ હતા 2. અને પછી 58માં અમને એક ચીફ એન્જિનિયર ત્યાંના છે અમારા પટેલ જ હતા, એમને ખબર પડી કે આ કાંતિલાલનો દીકરો છે એન્જિનિયર થયો છે. એમને કેવડે અમને જાણે કે એને કનુભાઈને મોકલજો, અહીંયા આપણી જગ્યા ખાલી છે, ડેપ્યુટી એન્જિનિયરિંગ ગેઝેટેડ પોસ્ટ છે. તો આમ તમને દાદાને પૂછ્યું, દાદા કે જવા દો ને, કનુભાઈ સીધો માણસ, કોઈ રડતો આવશે ને કહી જો માફલે ખાઈ જશે ને તો એનું કામ નહીં એ સરકારી ખાતામાં કે છે. એ ભારતના કેવા તમે જાણો છો? તમે લોકો જરાય નથી ગયા ભારત? આટલું બધું બહાર રહ્યા છો? જાય ખરા બધા દેશમાં ફરવા જાય, પણ આમ રહ્યા ના હોય એટલે. પણ એ ભારતનું ખબર ના પડે નહીં? ખબર પડે એટલું ખરું કે આટીકુટી વાળું બધું સીધા માણસોનું કામ એવું કે. તમને ખબર રશ્મિભાઈ? નહીં ખબર? પિયુષને ખબર પડી ગઈ હતી, તમને જ જાણતા એને કન્ટેનર મંગાવતું યુ નો દેટ? શું આવીને પડ્યું હતું, તેને ઇન્ડિયા જવું પડ્યું હતું. અરે એને નમસ્કાર કરી દે કે અમારે નથી કરવાની જોડે ધંધો કે છે. આવું થઈ ગયું હતું. હે હું ત્રીજી સાલ આવે ને ચોથી તારે મને વર્ણન કરેલું આ દીપકભાઈ. એટલે કે જેને જવા દો. સારું તો 2 વર્ષ આમ તેમ જોબ કર્યો, અને પછી કહે છે આપણે ઘરમાં જ મૂકી દેજો ને ઘરના પીડી. તો 58માં એક ટેન્ડર ભરેલું, એ છેલ્લું એમ પટેલ કંપનીના નામનું લેવાઈ ગયેલું ઓલરેડી, અને પછી 57માં થયેલું ને ત્યાર પહેલાં લેવાઈ ગયેલું, અને ટેન્ડર મંજૂર થયું અને અમારે ભાગ આવ્યું એટલે કામ કરવાનું. એ કહે છે આપણે કનુભાઈને હા પોકે છે, એટલે અમને આપવામાં આવ્યું. આઈ હેડ ટુ ગો ધેર ઇન જાન્યુઆરી ઓફ 58. દાદા ભગવાનને જુલાઈ બિગિનિંગમાં સમવેર આ જ્ઞાન થાય છે, જોજો. તે દાદા ભગવાન કહે છે આઈ વિલ ટેક કેર, હું જઈશ ત્યાં કહે છે, મારા ફાધરને કહે છે. શું એટલે એ ત્યાં રત્નાગીરી હતું, બોમ્બે ગોવાની વચ્ચે. અમે મરીન વર્ક કરતા હતા બધા, જેટી કન્સ્ટ્રક્શન, વોટરફ્રન્ટ સ્ટ્રક્ચર્સ. એટલે માઇનર પોર્ટ બધા ડેવલપ કરવાના ને, એ લેન્ડિંગ ફેસિલિટી માટે, કન્ટ્રી ક્રાફ્ટ્સ અને એવું બધું એના માટે સિવિલ વર્ક્સ બધા એવું થતું. ચાલ તો અમને આપ્યું તો મહિનામાં 15-20 દિવસ મારી જોડે, પણ શું જાણે કે વડીલ છે. બધું આવું સમજણીયમાં થાય છે. જો કે આમે બચપનથી એમની જોડે એટલે બધું જ, અને બધું. પણ
63માં અમારો વારો આવ્યો અને કુદરતી સંજોગો એવા આવ્યા, એ સંજોગોને કારણે આવું બન્યું. અને એમને થયું કે છે તે વખતે આ ક્લેશમાં જિંદગી જવા હોય આપણને ના હોય છે, ચાલ હું તને આ જ્ઞાન આપી દઉં કે છે, અને ભગવાનના દર્શન કરાવી નાખું એમ. એટલે ત્યાં આગળ સાંતાક્રુઝ અમારું મકાન છે, ત્યાં સ્ટેશન નજીક ત્યાં આગળ ઉપર હતા અને આવું થયું ને બધું વસ્તુ બની અને મને બોલાવ્યો. અને મારા બ્રધર હતા, એમને 62 ચનકમ જશે આપી દીધું 5-7 જણને. પેલા ભાઈ સાથે સેવામાં હતા ને એવા બધા નજીક જાય તો સેવામાં હતા, બધા નજીકના હતા બધા એવા. અને એમને તે વખતે કહ્યું કે કબાટ ખોલ્યું. એટલે અમારા ફાધરને શ્રીમતી ભક્તિ બહુ ને, એટલે બધું ત્યાંનું પુસ્તક હોય બધું અમારે બહુ વિનયથી રાખવું પડે, બધું રાખવાનું બધું. હા કર્યું, ખોલો કબાટ. જુઓ જ્ઞાની કુશળ વૈદ્ય કેવું હેન્ડલિંગ કરે છે જુઓ. કારણ કે બાળને છેકથી જોડે ને જોડે હોઈએ અને જો શરૂઆતમાં બગડે તો કાયમનું બગડી જાય, કેટલું સંભાળવું પડે. ત્યાં તો ચંદ્રકાંતભાઈ એ થઈ ગયા, ના થઈ ગયું, કામ થઈ ગયું, છતાં એમને કહે છે કે તું શું સમજે જ્ઞાની. ત્યાં ટેસ્ટિંગ કર્યું, એમને સમજાવ્યું જ્ઞાની શું, ત્યાર પછી એમને પકડી ગયું, હો એવું થઈ ગયું. અને અમારે પરિસ્થિતિ આવી હતી અને જોડે જોડે હોય તો કેવું થઈ જાય. બહુ એટલે તરત જ કબાટ ખોલો ખોલ્યું. રસીબેન બેસ, શ્રીમદને પગે લાગો. શ્રીમદ બોલો પોતાને લગાવ, સમજજો, આ બહુ સમજવા જેવું છે. હા, ડાયરેક્ટ છે છતાં આ રીતે કરાવે છે, કારણ કે થાય. અને એમના માટે તો બધું કશું જ ઇમ્પોસિબલ નથી. ફોલો આપણાથી સમર્પણ ના થતું, એ ગમે તે કયું હોય, પણ એ કૃપા જેવી હોય છે, એ કૃપા જ આપણી પાસે કરાવડાવે. આપણે ગમે તેવું કર્યું, આપણે જાણીએ ને કાં શું બન્યું તે કોઈને ખબર ના પડે સાહેબ. યુ નો અન્ડરસ્ટેન્ડ ના ખબર પડે. આ કાળમાં બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. તો એ આપ્યું અને 5-10 મિનિટનો એ પ્રયોગને માથે આપ્યું. અને અમારી દ્રષ્ટિ જે આમ હતી આમ થઈ ગઈ. તીર્થંકર શબ્દ સાંભળ્યો નહોતો સાહેબ, મોક્ષ શબ્દ સાંભળ્યો નહોતો. સમજાય છે રશ્મિભાઈ સાહેબ? બોલો હવે કંઈ કરશે, હિસાબ તો હશે ને, એમ થાય જ કશું. પણ પછી એની મેં તે બધું ઉકલ્યું બધું જબરજસ્ત. પણ તે દિવસે જે નિંદ્રા આવી છે શું કહો, તો બીજે દિવસે એ જ્યારે ત્યાં ઉપરથી નીચે આવીને સ્નાન માટે આવ્યા એટલે તરત જ અમે એમનું પેલા આપણા બપમાન બધું હોય ને પાણી લઈને મૂકી, દૂધ મૂકી, અને એ તો બધું એમની નજર તો બહુ બધું જોઈ લીધું કે હું આ તો કંઈક આજે તો કોઈ દાડો તો કરનારા ગયા થઈ ગયો. બસ ત્યાર પછી એટલે પછી તો મારે સવારના પરમાં ઉઠે, વહેલા ઉઠે તારે નીચેથી નાસ્તાનું ટ્રી લઈને મારે સવારમાં જવાનું હોય. ત્યાં ઉપર મારે ઉપર નીચે માર હતો. અને હવે બહુ સુખ પડ્યું ભાઈ. કેટલું શું પહેલાં નહોતું? તો કે ના. શું હતું પહેલાં? તો સાચું કહું શું? તો કે માછલીને જળની બહાર મૂકે અને એની હાલત કેવી હોય? કેવી હોય બોલો ને સાહેબ? આખું 33 વર્ષ આમ ગયા કે છે. અને એ સારી રીતે જાણે, પણ એ શું, પણ અમને બહુ કાળજી રાખી લે. અમે જાણીએ કોલેજમાં હતા, આમ હતા, તેમ હતા, પણ એમની દ્રષ્ટિ અમારા પર ખરી બધી. એટલે બધું હોય, અમે જાણીએ બધું ત્યાં. પણ આ પરિસ્થિતિ બોલો શું? ચંદ્રકાંતભાઈ પછી હા, ચંદ્રકાંતભાઈ ક્યાં છે પછી? એ 50 વર્ષ થયા ને 51 ચાલતું હતું. તો 1983માં એપ્રિલ મે સમવેર એ પાસ હવે થઈ ગયા. એમના બ્રધર પ્રફુલભાઈ છે, આજુ કંપાલામાં છે જ. એ લોકોની મિલ તો પેલા લોકોએ તમે જાણો છો ઈડી અમીનનું. અને શું થયું છતાં એમને એમ, અને એ લોકોનું એક બહુ મોટું એસ્ટેટ હોય, જબરજસ્ત મોટું જંગલ, કે પેલું લાકડા કાપવાનું હતું. એ કઈ જગ્યા મને બુંગો કેવું કહે છે, બુડંડો કેવું એવું કંઈક કહે છે, નામ હતું એવું કશું. એ બધું બીજું બધું હતું એ લોકોનું સ્પ્રેડ આઉટ. અને એના કારણે એક જ અમે બેસી રહ્યા છીએ આમ. એટલે હી રિમેન ધેર ઇટ સેલ્ફ સમહાવ.
ચંદ્રકાંતભાઈ એટલી 20 વર્ષ ત્યાર પછી બધું એટલે એમના મોટા ભાઈ છે ને ત્યાં છે ને. ત્યાર પછી પણ હજુ આપીશ પણ કશું થતું નથી. કાંઈ પેલા લોકો બધું ખલાસ કે આટલું બધું પૈસા બ્રાન્ડ ન્યુ એટલા બધા લેટેસ્ટ બધી મશીનરી નાખીને કરેલું અને આ થયું અને ત્યાર પછી ચાલી જ નહીં પણ કરે. પણ હવે આ લોભ કોઈને છોડે જ નહીં ને કોઈ માણસ બધા પાછા ગયા. છોડે જ નહીં ને કોઈને. આ પરિસ્થિતિ તે 63થી જે દ્રષ્ટિ આમ થઈ 2001 છે. તે પછી અમારો અનુભવ તે 1988 2 જાન્યુઆરી પાસ હવે થઈ ગયા. પછી એ જવાબદારી આ શરીર ઉપર આવી છે. તો આ શરીર એ જવાબદારીના નિભાવપણે વહી રહ્યું છે. શું કહ્યું? વહી રહ્યું છે. ઘર છે, વ્યવહાર છે, બધું જ છે. વ્યવહાર ક્યાંય નડતો નથી મોક્ષમાં અને મોક્ષ માર્ગમાં. જ્યોતિબેન સાંભળો છો કે સંભળાય છે? બહુ આગળ બેઠા છો તો અમને અવાજ બરોબર ગોઠવ્યો છે. મોક્ષમાં વ્યવહાર ક્યાંય નડતો નથી, પરંતુ આજે એ ક્રિયા માર્ગે કરીને એ આખું કાળના પ્રભાવમાં આજે એનું આરાધન જે હવરું હતું તે આમ થયું છે. તે આરાધનને કરે શું આવે? જ્ઞાન ખોટું નથી, વાત ખોટી નથી, સિદ્ધાંત ખોટો નથી. એ તો ત્રણેય કાર હોય, પણ એ સિદ્ધાંત આજે એ સમજણ અને પ્રકાશ રહ્યો નહીં. એટલે એ જે ફિલ્ટર થતો આવ્યો અને ફિલ્ટરેશન પ્રોસેસમાં આખું એ થવાનું થયું બન્યું. અને આજે આવું છે, આવું છે. કોઈને કહેવાય નહીં આ તો વસ્તુ. સમજાયું? ત્યારે ચંદ્રકાંતભાઈ, હું અને અમે 5-7 જણ અમદાવાદ મુકામે એક વખતે પ્રસંગે હતા. ત્યારે એક અમદાવાદના ભાઈને થયું કે દાદા આપણે ચાલો કસ્તુરભાઈ શેઠને મળીએ. કોને? કસ્તુરભાઈ લાલભાઈ આનંદજી કલ્યાણજી પેઢીવાળા આપણા. તે વખત થયું. પછી બેઠા હતા એ વન ડે એમનું બેઠક અને એમના મુનિ દરેક હોય અમુક ટાઈમે બેસે છે. તે ગયા અમે બેઠા હતા, બધી ઘણી વાતો ચાલી. દાદાએ કહ્યું બધું સાંભળતા હતા જ. હે શરીર પણ બહુ સાંભળ્યા. પછી બહુ સારું હસ્યા કરે. પછી તે દાદાએ ઘણી વાતો કરી. પછી કહ્યું કે જો આ હાલત થઈ છે, આ બધી પ્રયત્નો કરી થોડી ટૂંકામાં એમને બધું ચિત્તર આપ્યો. અને આજે આ અને પણ આજે એ વિતરાગ વિજ્ઞાન મહાવીર ભગવાનનું એના વિજ્ઞાન સ્વરૂપે એક્ઝેક્ટ સ્વરૂપે જે જગતને લાભ મળવો જોઈએ તેનો આ બધું 4 ને 5 ઝઘડાઓમાં નથી મળતું. શું કહ્યું? એ તમે નથી જાણતા નહીં? થોડું ખ્યાલ છે ખરો ને તમને? રશ્મિભાઈ છે? બહુ નસીબદાર છો તમને છે. બધા નસીબદાર છે આ લોકો તો. તમને ખબર 4 અને 5 ઝઘડા? જો બારે જાણે છે બરાબર. તે કહ્યું અને આપ જો ચાહો તો બધા આચાર્યોને અમે એક કરી શકીએ એમ છીએ. ભલે છૂટા પડ્યા 82 ગચ્છ 6 પડ્યા ને કેટલા પડ્યા? 82 84 જે પડ્યા પણ તો ભગવાન હસ્યા. આપ ચાહો તો બોલો. અને અમે એવું કહેવા નથી માગતા કે અમે સર્વસમર્થ થઈને બેઠા છીએ. પણ આ શરીર છે ત્યાં સુધી આ કામ અંદર જે આ ખુલ્લું છે એમાં થઈ શકે એવું છે. ધીમે ધીમે કસ્તુરી સાહેબે બરોબર છે, પણ એ તો ભગવાનના વખતમાં એમ જ ચાલતું હતું. શું કહ્યું? એટલે બરોબર છે. ફોલો આવું છે. છતાં આમ તો બધું બહુ ચાલે, બધું આવું. એટલે આ તો પુંછારી ભાગશારીઓનો છે માર્ગ. જો આપણે ખજાનો આપણા લાદે
અને ખજાના સાથે આપણે જીવનમાં નીકળી જવું હોય તો ખજાનો લૂંટાય નહીં, એમ તેમ નીચી મૂડીએ એવું કહીએ તો ચાલે? અને એક શબ્દ ના ગમતો હોય તો નીચા મનથી આપણે રાખીએ. નીકળી જવા જેવું છે આ મેળામાંથી. શું કહ્યું? શું કહ્યું? આ મેળામાંથી આ ખજાનો સાચવી એમ કરી અને નીકળી જવા જેવું છે. કારણ કે આજે આનો ખપ છે કોઈને મોક્ષનો? રશ્મિભાઈ બોલો. હવે બધાને રશ્મિભાઈને પૂછી જુઓ. જો પૂછો, પૂછી જુઓ તમે. જો શું જવાબ આપે છે પૂછો તો ખરા. એમને બોલવા દો. બોલો રશ્મિભાઈ. બાપુ છે. હા, ના ના એમ નહીં. મોક્ષના ખપી એવું એવા કે બધા કે છે બધાને જોઈએ છે. વાત સાચી? હે? ના મળે. તમને જોઈએ છે કે નહીં? હા, ખાલી પાકા તો એમાં મન બધું સાથે એકદમ હોવું જોઈએ. શું કહ્યું? દિલ. રશ્મિભાઈ, તે મારું કામ છે. તમારું અંદરનું સંભાળ લેવાનું મારું કામ. જાઓ તમે. હજી કલાસ થઈ જાઓ. તૈયારી જો તમારી, બાકી નહીં. તમારી તૈયારી હું ના કરી શકું તમને તૈયાર. તમારી તૈયારી હોય બધું બધું મારા હાથમાં, બાકીનું બધું જાઓ. સબબાજી. બધું છોડી દો. જો મોક્ષ મારે આગળ લઈ જવું કઈ ગયા હતા ને. ના, એ જુદી રીતે કહ્યું છે. સત્પુરુષને એક શોધ કે છે. તો એ તો બહુ મોટું છે, પણ કોણ પકડે? જે બધા આપણામાં તૈયારી હોવી જોઈએ. પીએચડી હેલ્પ ન કરે. શું કહ્યું? એનાથી કશું એનાથી એમ થાય અને ઘણા બધા પાછળ ફરે આમ થયા કરે. જે શ્રીમદજી એ એનાથી દૂર ભાગ્યા. જ્યારે 100 અવધાન કરાયા મુંબઈમાં હાઈકોર્ટના જજને બોલાવીને સમજ્યા, અરે આ તો બસ આ પોસાય નહીં આપણને. મોક્ષ માર્ગીને નહીં પોસાય. તમે લોકો બહુ સીધા બધા મજાના છો, એટલે લાંબી વાતો કરવાની જરૂર નથી. એટલે પદ બોલાય આપણે સારું, ફર્સ્ટ ક્લાસ પદ બોલો સાહેબ. આ શનિવારે આપણે આ જ્ઞાન દીક્ષાનો પ્રયોગ રાખ્યો છે આપણા અરુણભાઈને ત્યાં. એટલે બધા આપણે આવી જજો રશ્મિભાઈ, કારણ કે આટલા છે બધા ચોક્કસ. કરજો. એટલે જે લીધું છે જેને લીધું હશે ને એને આવજો. એ તો એ બેસને પાછળ બેસે એટલે રિપીટ. પણ ના લીધું હોય એને વાત કરું છું. લીધું હોય તો બરાબર જ છે, કારણ કે આ અદ્ભુત પ્રયોગ હોય છે ત્યારે એ લાવો લેવો એ અનુપમ લાવો છે. કારણ કે જેમને લીધું છે એમના માટે મહાવીર ભગવાનની હાજરીમાં પુણ્ય શ્રાવકનું એ સામાયિકમાં બેસતા ને સામાયિક હતું એ લાભ મળશે તમને. જે મહાવીર ભગવાને શ્રેણિક રાજાને કહ્યું, પૂછ્યું કે તમે એના એક સામાયિકનું પુણ્ય અગર તમે એમની પાસેથી લઈ આવો, એ જે કહે તે કિંમત કહે તે જો અને આપીને લઈ શકો તો તમારી આ ગતિ ટળશે. ભગવાન એમને પૂછ્યું કે આપને મળ્યા પછી મારી આ ગતિ હોય એમ. પહેલી નરગતિ. કારણ કે બંધ નિકાચિત ચીકણો કહે છે ને, તો ભગવાન કહે છે કે નથી બની શકે એવું, છતાં વળીને પૂછે છે કે 4 ઉપાય છે, એમાંનો એક આ ઉપાય કહી લો. તારે હું તો સમ્રાટ છું મગજનો. હા, શું એ તો બરાબર છે. એટલે એમને મોકલે છે, પૂછવા જાય છે. ત્યારે કે ભાઈ એ શું? મને એ તો ભગવાન જાણે, હું આ કશું ના. ત્યારે એમને બધું પૂછવા છતાં એને બધા પાછા આવે છે કે પછી આવો જવાબ આપે છે. તો આપ જ કહો એની શું કિંમત હોય કે જેથી હું એ સામાયિકનું પુણ્ય લઈ અને આ ગતિથી મારી ટળે. તો કહે છે શ્રેણિક પુણ્ય શ્રાવકના 1 કલાકના સામાયિકની કિંમત મૂકી શકાય તેમ છે નહીં. છતાં તમે જાણવા માગો છો તો અમે કહીએ કે
આ તમારું મગજનું આખું સામ્રાજ્ય એના દલાલીમાં પણ ના સમાવેશ પામે. અને એ જમાનામાં દલાલી બહુ હતી નહીં. અડધો ટકો, પોણો ટકો. અત્યારે વધી ગઈ. 25 વર્ષ થયા. બંધ પડે એનો અર્થ શું થાય? કર્મનો બંધ બંધ થઈ ગયો. હે એક જ ના પડે. નહીં, એ બધું છોડી દો ને, કહું છું પછી તમને. પણ આ વાત સાંભળી તમે, એ પુણ્યા શ્રાવકનું. એટલે જેને લીધું છે ને એટલો લાભ મળશે, અને જેને નથી એને તો કહેવું પડે. એટલે બધાને કહી દેજો અરુણભાઈ. ઓકે, બસ આ રીતે કરશો. આ શબ્દો નથી, એક દશા છે અદ્ભુત, અનુભવ જ્ઞાન દશા છે. અને એ આખું નીકળે છે ત્યારે એ શું કહ્યું? દીકરાને જવાબ આપી તો વિચાર હા, એ ગયો. ઉભા ને વાંધો નહીં, કરીએ. બોલાવો એને, ધીમે ધીમે બોલાવવો પડશે. બોલો, એને તો બોલાવો પડે. હા, હવે આપણી પાસે ટાઈમ છે. હા, કયો બોલાવો, બોલાવી દો. હવે એને બોલાવી લો ભાઈ, બે જણને બોલાવો. એના પ્રશ્નો છે રશ્મિભાઈ, એટલે મારે જવાબ આપવો પડશે ને. એટલે મેં કહ્યું બધા આવશે પછી આપીશ. તો તને વાંધો છે તો કે નહીં? વેરી ગુડ. એટલે બધાને સારું લે. હે, એને ઘણા સવાલ છે. આના પતાવીએ ને પછી તમારા લઈએ. કમ યાર ને યાર. City. Facing me. Near. At least, still. બસ. ઓપ્થેલ્મોલોજીસ્ટ છે? ના, ઓપ્ટિશિયન. હે? ઓપ્ટિશિયન. ઓપ્ટિશિયન એટલે કોન્ટેક્ટ લેન્સ વાળા. ચશ્મા વાળા. તમારે છે કોન્ટેક્ટ લેન્સ? ચશ્મા પણ નથી? તો કેવી રીતે કરી શકો એ ધંધો તમે? બસ એમને જસ્ટ જાગ દે. ઓકે, કોને એમનું ઓળખાણ? આપણા જયાબેન તો સવારે જવાના જ છે. બપોરે હમણાં બપોરે આવ્યા હતા ને આપણા ઘરે. જયાબેન બેઠા તો તમે એની સાથે. હા, યસ. એના એ લોકો ઇનલોઝ થાય છે એમને. વેરી ગુડ. અચ્છા, જે આ બેન હતા તે. વેનસડે સત્સંગમાં આવે છે. દર વેનસડે. દર વેડનેસડે આવે છે. દર બુધવારે હા અમને સત્સંગ કરીએ. અમને પહેલી વખત મળે છે. હા તમને પેલી વખત. હા કૃષ્ણ. અરે ગ્રેટ. ચાલ. So first your questions and then Sarjubhai's, right? He also wants to ask questions and he says, can you talk in English? I said yes. So he will ask in English, right? Gujarati? Yes. Gujarati or English? Better, which better? English. English. English? Okay, chal. Come on. Hello, question taro શું હતો? What was your first question? Who is Simon Swami's mom and dad? શું કહ્યું? સિમંદર સ્વામી. Right. ઓરિજિન જેવું. એ ક્યાં છે, શું છે, વર્લ્ડ છે, વોટ ઇઝ દેટ, એટસેટ્રા. એટલે વી આર એક્સપ્લેનિંગ હિમ. એ ફરતી એને કહું એને. એટલે સિમંદર સ્વામી એ તીર્થંકર ભગવાન આજે પ્રેઝન્ટ છે. ટુડે સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન is present, you see, but he is in a different world, human world, you see, do you understand? In our world 24 Tirthankar Bhagwan were there, you understand, you know that. And last, who was last? Marvelous. Who was first? Pushupdev. Oh, very good. Full marks. 24. So, Tirthankar, Namo Arihantalam, what we recite, you see? So, Arihant Bhagwan, only meaning, only Arihant as a live, not otherwise. If they were or passed away, then they are Siddha Bhagwan. Kiva? Siddha. And then for them, we recite in the second line that Namo Siddhanam. Do you understand?
But for us, in our time cycle, our part, all the 24 happened. Therefore, all our community, as Jain community, we say Mahir Bhagwan, Rishabdev Bhagwan, all these Tirthankar Bhagwan, like that. Namo Arihantanam, we refer to them. Actually, reference is to a live wherever they are. But in this our world, no. But when it is there in some other world, we bow them. So when we recite Namo Arihantanam, our bowing reaches there. But for it to reach there, we have to have some acquaintance, medium, which has connection with Simandhar Swami Bhagwan. And here also. Right? Do you understand? So Dada Bhagwan had that connection. Do you understand? So Simandhar Swami Bhagwan is existing where you want to know. He is existing in a human world which is look here, son. Universe, whole universe, shape of the universe is in the form of a standing human being with hands like this. You follow? So from here to here, whole universe is there. From the center point, navel point, above portions are gods and goddesses. From here to here. Do you follow? And up to here. And portions below the navel point are worlds for Narak Jiv. You understand? Hellish. You see? So according to karmas, those things are there. So gods, goddesses, hellish too, and human and creature are in the center plane of the whole universe. Do you follow? So that center plane of the whole universe is a very vast plane. Do you follow? And in that plane, location of 15 human worlds are there. Like our world, there are 5 other worlds. 5 total. 4 other in our 5. Like ours. There are also similar 5, another 5. And third 5 also there. But out of this 15, 5 plus 5 plus 5, in 10 worlds, the time goes on changing. Ages, eons, you understand? It goes on changing. And the 5 worlds are such where time cycle, there is no change, uniform type of time. Just like it was for 23 Tirthankaras there in our part. Same sort of time is the whole circle in all the 5 worlds. And they are one after the other and being apart from us in the central plane. But our world and the nearest where Simandhar Swami Bhagwan is there, that is there. And the connection, we have got close connection with that part of the world, in that another world. Do you understand? Our world. Do you follow? Just like today, America has connection with China for trade, Japan, you know that? Like that. Our world has got connection with them. So, Dada Bhagwan here, in his such divine state, he had at that level, he had connection with Simandhar Swami Bhagwan. You see? So, Simandhar Swami Bhagwan is in that world. Now, that world, being of that time, is geographically and also location in the central plane is such that time is same thing like that. Like if you see North Pole any time, it is at one point. Do you know? North Pole. If you go to India, here, wherever, but you face the North and North Pole, you can see constant or no?
North Pole does not change. North Pole, you do understand? Star. Star. North Star. North Star. You understand that? But you have not seen it. No, but it is called. Like that, for their whole location is such, the time cycle is uniform. Just like all the Tirthankaras, 23 happened here, same time. Therefore, for all the times, in all those 5 worlds, Tirthankaras, Namo Arihantanam, Arihant Bhagwan are always there. 4 in each world. So 5 worlds. So 4 into 5, 20 Tirthankaras are always there. And nearest to us is Simandhar Swami. Dada Bhagwan had connection. That is how it is. Do you follow? You wanted to know the name of the father and mother of Simandhar Swami Bhagwan. You see? શું છે સિદ્ધાર્થ ચક્ષુજ ભાઈ કહો કોઈને ખબર છે if we go in a garden and we see roses all around and we see, oh, this is this color like that, we say, but after all each of them is a rose. Is it true? So for any rose, if we know that they are roses, does it make any difference that this is yellow rose and this is white rose? Same way. So names do not make difference. By whatever name you call. They are divine parents of Tirthankar Bhagwan. Do you follow? That is how. You would like to know still? No. That's all. Tirthankar Bhagwan. સમજ્યું ને? That is how it is. આટલું સમજવાની ટ્રાય કરી ઘણું કહેવાય. એટલે that is how it is. And actually, do you want to know what is the lifespan of Simandhar Swami Bhagwan? You want to know? Still, that lifespan is going to be more than 100,000 years. Do you understand what 100,000 years mean? Only for a long, long time. Means how much long? How long? How much long? 100,000 means how much? Eh? What is our life? How much? 200 years? Don't know. Fine? Huh? You don't know. No, even then. 200, 500 years in our world. Huh? What is ba? 81? Yeah, So ask Bara, you will be 200 years old? Ask him. No? Nobody's lived that No. But if you want to ask for extension of the life, can you get? Why? You have to apply. No? What is that? Everything he knows. Right, correct. So nobody can do. Huh? Isn't about 80, 90 in this country? 80, 90 or 100 at the most. But it is less than 100 now. Less than 100. That's how it is. And during the time of Mahir Bhagwan, it was 100 normal. પાસ થઈ ગયું. When he passed through, now we are coming below. And after 38,000 years, that span will be hardly 15 years. How much? 15 years. Yes. And size of the human beings will be so much. With very ugly looking faces, but human beings will be there. That is because of karma effect, heavy karma effect. You see? So it is very nice in these times that we are so well off, so we can understand the Gnan knowledge, nahi? Divine knowledge of Arihant Bhagwan. Or no? Yeah. Okay. You like? But you are small, ne? Because your pot is small, in which there is Atma. Pot, you understand?
This body is called pot. You understand? So Atma in that body, because of the small pot, smallness, it is that much. So let it grow little more. Let it open out little more. You say? But you have got good thing. I am happy. So we can give this Jnana to you. We can give. But you need to grow a little more. Huh? Okay? And the Deepak, uncle, he is an electrical engineer. But now he got this Jnana from Dada Bhagwan and he immediately resolved that now life should not go waste. I should be after this. And he experienced and he is moving about everywhere all over the globe world, talking to children like you, middle school, high school, college, elders and everybody, regarding the science behind the knowledge, divine knowledge, Arihant knowledge that is there, that got revealed as Dada Bhagwan. And he experienced that. You understand? He's moving about. So if you talk to him, he will talk a lot when you get time. He's here for 4 or 5 days. Try to find time and talk to him. Huh? My mom wants me. So guys? My mom wants me. Now, but later on, and what he's saying that he's here for 4 days. For 5-6 days. 5-6 days. 4-5 days. Right? You can fix it with him. You can talk to him and fix him. He will talk. Yes. Right? Yeah, Fixed, okay. tomorrow or Saturday, with time. Will you talk to him? Definitely. Huh? But when? Whenever he gets time. He gets time. Right now? Ready at your time. That is it. Now he said he's got to go home now. His mom is waiting. Now you can go. Okay? Going to pray, going to the... Yes. Come on. Jai Satchidananda. Come on, Baba. Yours. શું મારા આમ તો હતા તો નહીં પણ હતા નહીં. એટલે વન ક્વેશ્ચન તો બોલ. હવે છઠ્ઠારાની તમે વાત કરી કેટલા? છઠ્ઠારાની ના ટાઈમ સાયકલ્સની તે છઠ્ઠારામાં ત્યારે જ્ઞાની પુરુષો હોય કે ત્યારે ધર્મ હશે કે અત્યારે છઠ્ઠો વાળો ચાલે છે? કયો ચાલે ના છે હું પૂછું છું અત્યારે? કયો ચાલે છે? પાંચમો હા, તો છઠ્ઠાની કઈ વાત કરે તું? Why do you want to talk that? You don't want to talk back. I don't want to be there, really, do I? Talk while you are here, talk. But it is a very... After another about ગુજરાત બહુ સારું બોલે છે. 18,000 લગભગ 18,000 18,500 વર્ષ પછી આ પાંચમો વારો પૂરો થશે ત્યારે ધર્મ બધો ઓવર. અપ ટુ ધેટ ઓનલી આ વીર શાસન છે મારી ભગવાનનું, પછી નથી, પછી ડાઉન. અને એ પણ કેવું છે કે ઇટ ઇઝ વેનિંગ. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એક છતાં એની અસર હજુ 6-7,000 વર્ષ સુધી રહેશે પણ વેનિંગ થઈ જશે પછી. અત્યારે જે આ તો અત્યારે આવો ટાઈમ આવ્યો છે, આવું સુંદર વિજ્ઞાન છે, સાયન્સ છે, એ બધું એનો લાભ મળે પણ છતાં વેનિંગ સાઇડ. એટલે આજે લોકોને આની એપ્ટિટ્યૂડ હોવી બહુ મુશ્કેલ છે, વેરી ડિફિકલ્ટ. કેટલા બધા પુણ્યશાળી હોય ત્યારે આ બને, નહીં તો બને જ નહીં. કયું પુણ્ય હોય કે પુણ્યાનુબંધી પુણ્ય હોય કે જે પુણ્ય કરીને આ માટે ભાવ થાય કે મને મળે. પણ જો એ થોડુંક કાચું પડે તો એના માટે એ ઘણું બધું શંકા કુશંકા આમ તેમ આવું બધું આમ તેમ આવું બધું થયા કરે. એ બની શકે છે પણ જો ભાવ થયું તો કામ થઈ ગયું તમારે. એવો પુણ્યનો પ્રકાર છે આ. ઊંચો પુણ્યનો પ્રકાર છે, સમજે? એવું છે આ. શું કરવું છે જ્યોતિબેન? રશ્મિભાઈ બોલો. બા શું કહે છે? જયંતિબેન કંઈ પૂછ્યું? જયંતિભાઈ ક્યાં ગયા? એ બેઠા છે. તમે ક્યાં દૂર આવીને બેસી ગયા? ક્યારના બેસી ગયા તે જ કહું છું. કેટલા દૂર બેઠા છો? થોડા નજીક આવ્યા હોત તો તમે બંને. હા, મંજુબેન તમારે ક્યાં હમણાં આવ્યા? કેટલો ટાઈમ થયો? એમ કે સાંભળતા હતા એમ કે પૂછવા જેવું? કોઈ ગમે તે પૂછશો ને તો પણ વાંધો નથી.
ને ત્યાં તો કઈ ક્યાંય કોઈ તમારા આગમની અંદર ક્યાંય લખેલું છે? ઋષભદેવ ભગવાન એક જ છે, એ તો બધા જાણે છે. ના પણ એ અક્રમ વિજ્ઞાનમાંથી ક્યાં થયા છે? એમને એ અક્રમ વિજ્ઞાન એટલે શું કે અક્રમ રીતે કરીને એમને પહેલાં પહેલું આ અવસરપીણી કાળમાં શરૂઆતમાં જ એક આશ્ચર્ય સ્વરૂપે ભરત ચક્રવર્તી રાજા એમના જ્યેષ્ઠ પુત્રને આપેલું. આ એક બનેલું. બસ આપને ખ્યાલ આવ્યો? ભરત ચક્રવર્તી રાજાને જ્યારે એમને ચક્રવર્તીપણું પ્રગટ થયું અને બધા દીકરાઓ જ્યારે ગયા કે અમારું આ રાજ છીનવી લે છે તો કે શું રાજને કરશો, આવું બધા જવા દો, રખડી પડશો, મોક્ષે જવા માટે છે. એટલે એમને કર્યા, દીકરીઓ, આ બધું થયું. પછી તો બાહુબલીજી પણ પાછળથી આવી ગયા અને એમનું આખું ટ્રાન્સફોર્મેશન થયું, એ બધું થયું. અને એમને જોયું કે ચક્રવર્તી થયા પણ ચક્રવર્તી પણ આમાં સુખ નથી. એટલે એમને પછી ભગવાનને કહ્યું કે ભગવાન આ મારે પર ક્યાં આવ્યું, મને પણ મોક્ષે જવું છે. તો કે ભાઈ નહીં ચાલે, તમે આના માટે નિર્માણ થયા છો, ના હોત બધું અંધાધૂત એ બધું થઈ જશે. એટલે તમારાથી બધું સરખું રહેશે, ધર્મ પણ સરખો ચાલશે અને લોકોની પણ સુખાકારી બધું સરખું રહેશે. એટલે તમે એમાં તમે મોક્ષે જવાના જ છો અને અમે તમને એવું જ્ઞાન આપીએ છીએ કે તમે ચક્રવર્તી હશો અને તમને સિદ્ધ ગતિએ જશો. આ બનેલું. અત્યારે આપણા શાસ્ત્રોને આપણી ચોપડીઓ એનાથી જાણીને આપણે ગમે તે પૂછીએ જયંતિભાઈ, પરંતુ આ તો સર્વવિદિત છે અને બધાને. આપને મારી વાત ખ્યાલ આવ્યો? આ એક. પછી વચ્ચે સમવેર 16મા કડારમાં ગઈ તીર્થંકર ભગવાન, તે 16મા તીર્થંકર, એમાં એ તીર્થંકર ભગવાન એમાં એ દરેક તીર્થંકર ભગવાન હા એમાં આ બાબતનો ઉલ્લેખ છે. પરંતુ એને શું કરીશું આપણે જાણીને જયંતિભાઈ? આ જિજ્ઞાસા હોય ખરી, જિજ્ઞાસા હોય. કોઈ ઇતિહાસ જાણતો હોય બધું ક્યાંથી થયું ક્યાંથી બધું જરૂર હોય, એવી રીતે બધું હોય. બરાબર છે ને? બધાને એવું જ્ઞાન હોય. ચાલો એ વસ્તુ પતી ગઈ, સમજી ગયો. ત્રીજી વાત કહું. હવે આ આવરણ જે છે એ આત્માને લાગે છે કે શરીરને લાગે છે? આત્મા અને શરીર અને આવરણ 3 વસ્તુ કઈ? એ આવરણ કોને ઇફેક્ટ કરે છે? શરીરને ઇફેક્ટ કરે છે કે આત્માને ઇફેક્ટ કરે છે? શરીરને આત્મા કે એટલે સમજાયું નહીં. તમે શું કહેવા માંગો છો? શરીર છે ને અંદર છે આત્મા છે. આત્માને આવરણ ઇફેક્ટ કરે છે કે શરીર ઉપર આવરણ ઇફેક્ટ કરે છે? તમને શું લાગે છે? કહો છો, તમને જે લાગતું જ કહેજો. હું તો તમને પૂછું છું. ને એમ નહીં, છતાંય તમે આમ સાધારણ વિચાર્યું હશે ને. એટલું મારામાં જ્ઞાન હોય તો તમને પૂછ્યું નહીં. ના, સાચું કહો ને. હું કહું કે આત્મા લાગે છે તો તમને શું લાગશે? આત્માને લાગે, તમે કહો છો ને. હું કહું તમને તો તમને શું લાગશે? ગમશે? આત્માને લાગે તો એને ગમશે. બરાબર છે, સાચી વાત છે. પણ હું તમને બીજો એને સામે બોલો. જો આત્માને જો આવરણ લાગતું હોય તો પછી તમે એમ કહો છે કે દાદા ભગવાન એમ કહે છે કે બધા શુદ્ધાત્મા છે, તો શુદ્ધાત્મા કેવી રીતે થયું? એવી રીતે નથી કહ્યું દાદા ભગવાને. તમે આ ક્યાંથી પકડી લીધું? એવું નથી કહ્યું. જોજો, બધા શુદ્ધાત્મા. ના, એવું નથી કહ્યું. એ ભૂલશો તો એ ભૂલ ના કરશો. મેં તો નિરૂબેન ને પૂછ્યું કે તમારે માન હોય તો માનો, કે આ બધા શુદ્ધાત્મા નથી, ત્યારે એને સરખો જવાબ આપ્યો નથી બને. અને મારી વાત સાંભળો જયંતિભાઈ, તમને બી એ જ પૂછ્યું છું કે ના ભાઈ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા થઈ જવાય? આપણાની અંદર આવરણ ભરેલા છે, રાગ દ્વેષ બધું પડેલું છે, તો તમે માનો છો કે મારામાંથી આવરણ વયા ગયા એટલે હું શુદ્ધાત્મા થઈ ગયો? શુદ્ધાત્મા ક્યારે થવાય કે જેમાં તમારામાંથી કોઈ આવરણ રહ્યું ન હોય, રાગ દ્વેષ ના રહ્યા હોય, ત્યારે હું મારી પ્રમાણે, મારી કલ્પના પ્રમાણે બરોબર છે, બરોબર છે, તમે શુદ્ધાત્મા કહી શકો. તો યુ આર રાઈટ. બીજું કહું તમને કે આ બાબતમાં આપણે જ્યારે જાણવું હોય ને જે સાચી જ વાત, તે જાણવા માટે એક વસ્તુ તો આપણે નક્કી રાખવી આપણે, કારણ કે આપણે આની પાછળ છે ને આપણે જાણવું છે. તો એટલે હું કહેવા મતલબ શું છે મારો કે તે વખતે આ કે તે એવુંમાં પડવું નહીં બહુ, પણ જાણવાનો પ્રયત્ન રાખવો. શ્રીમદજીએ જોયું, એમને ખૂબ શંકાઓ થઈ હતી કેટલું, અને એમની તો દશા હવે બધું ખરું કે નહીં, છતાં પણ એ કહે છે કે હું તો મોક્ષનો ખપી જાણનારો છું, એટલે એ નથી, મારે તો સત્ય જાણવું છે, સત્યનો કામી છું, એમ કરીને ભાતની જાતની એટલું જ થયેલું હતું. એટલે સમજો, હવે આવા સમર્થ પુરુષ આકારના આજે ગજબના થઈ ગયા, અને કેવી દશા, સમજાયું? એ વસ્તુ બની. એટલે હું એટલું વસ્તુ કહું તમને. અને બીજું આપે પૂછ્યું મને કે શુદ્ધાત્મા, દાદા ભગવાન એવું નથી કહ્યું. દાદા ભગવાને તો જે મળ્યા છે ને
અને એમની કૃપાએ કરીને જેને પ્રાપ્ત થયું છે એમના માટે એ વાત છે. એટલે એમનો કહેવાનો આશય જુદો હોય પણ પકડાય નહીં, એમને ના, એ વસ્તુ જુદી છે. પરંતુ તમે કહ્યું એ રીતે કે શુદ્ધાત્મા શબ્દ ગમે તેમ ન વપરાય, ગમે તેના માટે ગમે ત્યાં ન વપરાય. એના માટે તો આત્મા શબ્દ આખા જૈન સમાજમાં બધે આત્મા જ શબ્દ વાપર્યો છે, અને જૈનના 4 આગમો છે અને બધા શાસ્ત્રો ત્યાં આત્મા શબ્દ છે. પરંતુ શુદ્ધાત્મા શબ્દનો ઉપયોગ થયો છે તે ક્યારે કે જ્ઞાની માટે જ થયેલો છે, બીજા કોઈના માટે નહીં. જ્ઞાની માટે જ. જ્ઞાની એટલે શું? ના જયંતિભાઈ, જ્ઞાની એટલે શું કે જેમને એ જ્ઞાન લાદ્યું છે એવા જે હોય એમના માટે એ પ્રયોગ છે. અને કુંકુંદાચાર્યજીના સમયસાર શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્ઞાનીને કર્મ બંધ ના હોય. એ કઈ રીતે? એ શુદ્ધાત્માનું ત્યાં છે. પણ પછી એ શુદ્ધાત્માનું વર્ણન નિશ્ચય કરીને ઘણી રીતે થયું છે. એમ ગમે તેટલું શબ્દથી વર્ણન કરશે નીચે પણ ના થાય. એટલે શ્રીમદજીએ બહુ સ્પષ્ટ કહ્યું છે, એક જ વખત આત્મા થઈ અને હું એ શુદ્ધ આત્મા બોલે તો એ કાયમનો આત્મા થઈ ગયો, એટલે એ શુદ્ધ આત્મા કહેવાય. થઈને પણ ત્યાં સિવાય નહીં. એક જ વખત કહ્યું છે. શ્રીમદજીએ તો પુરાણ પુરુષને નમો નમોમાં એટલું બધું સ્પષ્ટ ચોખ્ખું કર્યું છે, બહુ એમને તો ખુલ્લું કર્યું છે. પરંતુ આપણે રૂઢીને પરંપરાથી જે ચાલ્યું આવ્યું ને એ લોકોને પસંદ નહીં પડેલું, કારણ કે વાત ખુલ્લી થાય તો કોઈને નહીં ગમે. અને એ ખુલ્લી કંઈ બધાને માટે કરી છે એવું નથી શ્રીમદજીએ, પણ આ કેટલું ગૂઢ રહસ્ય છે, રહસ્ય કેટલું ગૂઢ છે, અને એની હકીકત શું છે, એ ત્રણેય કાળનો સિદ્ધાંત શું છે ખુલ્લો કર્યો કે એક સમયને માટે પણ અસંગપણે રહેવું એ 3 લોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. એક સમય કયું આવે? સમય તો આ કાળમાં તો ઝીણો હોતો જ નથી, આ કાળમાં ક્ષણ જાડી રહી છે. સમય તો કેવળ જ્ઞાનમાં જ સમજાય, એટલે આટલું. પણ સમયની વાત કરી સાહેબ, અને એક સમય માટે જે થઈ ગયો આત્મા એ સર્વસર્વ માટે થઈ ગયો. હવે આ વાત જો આપણે બુદ્ધિએ કરીને લેવા જઈએ તો સમજાય એવી નથી. એટલે આમાં તો એને જેને ખપી પડવું હોય ને એને હોય ને એ બેસી જ જાય ને, નથિંગ ડુઈંગ. આપને મારી વાત સમજાય? જેને હું શું કહેવા માગું છું, એક દાખલો આપું આપને. આપણે પેલા ચોર હતા ને, જ્યારે બધા પડે છે, રાજાઓ જાય છે, એમાં આપણા એક ભક્ત હતા અને એમને ક્યાંક આકાશગામીની વિદ્યા જોઈ અને જોયું તો છે, અને એમને ઈચ્છા થઈ કે મારે એમની પાસે જવું છે ને આ મળવું છે ને એમની પાસે સાધુધર્મ કરવું. તો એ કેવી રીતે સધાય? તો એમને કહ્યું કે જો મેં એમને જતા જોયો છે ને વિદ્યા મને મંત્ર આવ્યા છે ને આ છે, જો આવી રીતે કરે તો સદાય ખરી. એમ તો તમે જોયા છે? તમે જોયેલા છે. હવે એને જેમને જોયેલા એની જ વાત કરે છે, અને પોતે પ્રયત્ન કરે છે. તો કે ઝાડ ઉપર સિક્કા જેવું બાંધવાનું અને 8 રસ્સીથી એને બાંધવાનું, સમજાયું? અને પછી બેસી જવાનું ઉપર, અને નીચે અણીવાળા બધા ભાલા ના તે બધા હથિયાર મૂકી દેવાના એક્ઝેક્ટલી નીચે, અને મંત્ર બોલતા જવાનું વિધિ, અને એક રસ્સી કાપતા જવાનું હાથમાં ચપ્પુ હોય ત્યાં બોલતા જાય, અને છેલ્લો બોલે અને કપાઈને પડે ત્યારે પહેલાં તો એમને સાધ્ય થાય અને જાય. પછી કે મને જેમની વિદ્યા ત્યાં લઈ જાવું. પણ એ કરે છે તો દર વખત બોલે છે અને પાછા પડે છે. એટલે એમને તે વખતે આ ચોરનું જવું અને પેલા પાછળ પડ્યા છે, નજીક આવ્યા છે, અને એમને એમ કાશું તો કે એને કૌતુક લાગ્યું આ કે આ શું કરે છે, આ ચડે છે પાછા નીચે ઉતરે છે, પાછા ઉપર ચડીને આમ કરવા જાય છે પાછા નહીં. એટલે 1-2 વખત જોયું એટલામાં ટાઈમ હતો એને જોતાં કહે છે આ શું છે, શું કરી રહ્યો? તો કે ભાઈ હું એક આ વિદ્યા સાધના કરું છું, પણ આ છે, પણ ઘડીએ મારાથી આમ ઉતરી જવાય છે. કે પડી જઈશ તો શું થાય? જો મજાની વાત છે. એમ છે? સાચી છે? હા, તમે જોયું છે? હા, મેં જોયા છે. અમને ત્યાં અમને જાય છે, ત્યાં કેવડી હોય છે કે ત્યાં એવું તે જતાં આવું. તો એમ તો એને થયું કે પડ્યા છે, આ છે, ન તો જીવ તો. અને ચોર એટલે બધા એમને તો આમ જ બધું સાટું મૂકી દીધું હોય એમને. તો એને કહું સાચું તો મને બતાવો જલ્દી, મને બતાવો. એમ પછી થઈ શકશે? મને બતાવો, જલ્દી બતાવો, મારે જાઉં કરવી છે આ વિદ્યા. તો પેલો તો કહે કેમ આ કેવું અમારાથી આમ થતું, આ બોલે છે મંત્ર બતાવ્યો અને વિધિ બતાવી દીધી આમ છે, અને ત્યાં જાઓ આ મંત્ર અને વિધિ બોલો અને તમે કરો. તો પછી એ બોલ્યું કે આવું 1-1 કાપવાના. તો પેલો ગયો ઉપર અને મંત્ર અને વિધિ બોલ્યા ને અને ફટ દઈને આમ કરી દીધું, અને પડતાની હાથે સિદ્ધ થાય છે એમને. આની પાસે રહસ્ય છે.
આ કાળમાં બહુ મુશ્કેલ છે. એટલું નહીં, એમ કે આપણે નાની નાની વાતમાં એવું બધું જાણવા જઈએ, પણ જે સાચો કામ ખપી હોય છે ને એવું કરી દે. આટલું જ કહેવાનું છે મતલબ. આત્મા છે એમાં તો આપણે શૈતાન પછી પણ આત્મા તો ખરા જ બધો આત્મા છે તો છે. બધા શુદ્ધાત્મા છે ને. ના એવું ના બોલાય. બોલાય નહીં. તે હું તમને કદાચ કહી શકું. ના, તમારી પાસે બધાને શુદ્ધાત્મા બધા આત્મા છે, મારા જેવા જ, મારા સરખા. જરૂર. મારા કરતા વધારે ઊંચા બી હશે. ના પછી જયંતિભાઈ, એનામાં આવરણ ઓછો છે. જયંતિભાઈ, અમે છે ને એ કૃપા ઉતારીશું. દાદા ભગવાનનો અનુભવ જે અમારામાં છે, આ તો શરીર જુદું છે. શરીર તો એ ખોખા જુદા હોય પણ માલ તો બધો એક જ છે. તો એ અનુભવ અમારો છે ને અનુભવ કરીને એ જ કૃપા ઉતારી શકાય છે અને કૃપાથી પ્રાપ્ય છે. જે શ્રીમદજીએ કહ્યું છે ખાસ, એ કૃપા સાધ્ય કાળમાં રહી. 5મા આરામાં સાધનનો વખત નથી રહ્યો, કારણ કે આ 5મો આરો છે અને બધા સંજોગો નથી, એને કૃપા રહી ગયું છે. એ કૃપાએ કરીને આજે પ્રાપ્ત થઈ શકે છે. એ શ્રીમદજીએ પણ ઉલ્લેખ કર્યો છે. શું એમને પોતે ક્ષાયક સંકીર્ણ બોલ્યોનો ઘણો ઉલ્લેખ કર્યો અને એમના આચાર્યો અને સાધુઓ એમની ટીકા કરતા હતા તે એ વખતે એમને આજે. પણ એ જાણે, પણ એ તો બહુ છુપા રહેલા, ગુપ્ત ચાલ્યા કરે. છતાં પણ બને એ તો આ બને, કારણ કે જે ચાલ્યું એલું અમે આટલું કર્યું છે ને આમ છે ને તેમ છે ને આમ કરીને બધું થાય. એ બહુ થતું હતું અને મિથ્યાથી ત્યાં સુધી અને ઘણું બધું થતું હતું. અને એ કૃપા એ કરીને તમને એ શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થાય. એમ થાય નહીં કે હું આપણે જયંતિભાઈ છું, તે તમારી જે રોંગ બિલીફ છે, અનાદિથી ચાલ્યો આવેલો પોતાનો અહમ મમત્વ ભાવ, અને એ આ જન્મ થતાં આપણને જે નામ આપવામાં આવ્યું તે નામ સાથે તો કોઈ લઈને આવી શકતું જ નથી. આવે તો ડાયા કહેવાય, પણ એવું બનતું જ નથી ને. નામ પણ એ તો બનતું જ નથી ને બધા જાણે. આ જ્ઞાન કોઈ કરવાની જરૂર નથી પડતી. એટલે નામ તો આપવામાં આવે છે અને આપવામાં આવેલું નામ એ નામરૂપ આપણે થઈ જઈએ છીએ પછી કે હું જયંતિભાઈ છું. હું જયંતિભાઈ છું એને એ શું છે ત્યાં આગળ આખું મિથ્યાત્વ રહેલું છે. પછી એ જ હું, જો આપ દીક્ષા લો અને ત્યાગ લો અને સાધુત્મ સ્વીકારો અને તમે શાસ્ત્રના અભ્યાસે કરીને આગળ વધતા સમજો કે આચાર્ય થયા, તો પણ જે હું જયંતિભાઈ તે મેં સંયમ સ્વીકાર્યો, તે હવે જયંતિભાઈ નહીં પણ આપણે કોઈ પણ નામ બીજું સાધુઓનું હોય તો અપાય. એ આગળ જતાં કહે તો હવે જીનચંદ્ર આચાર્ય છું, એ છેલ્લે સુધી. એટલે હું તો તેનું તે જ રહ્યું. હુંમાં ફરક નહીં પડ્યો સાહેબ. જયંતિભાઈ બહુ સમજો, તમે આટલું સારી રીતે પૂછો છો તો ખ્યાલ આવશે તમને. એ તો તેનું તે જ રહ્યું, એમાં ફરક નહીં પડ્યો. અહીંયા આગળ આખું ક્રક્સ છે વિતરાગ ભગવંતોનું અને જ્ઞાની પુરુષના અને તીર્થંકરો. આ 2 લેવલ એવા છે કે જ્ઞાની આ કાળમાં કેવળ નથી ખુલ્લું થતું. કેવળ જ્ઞાનનો અનુભવ દાદા ભગવાન સ્વરૂપ થયેલો, પરંતુ દેહમાં એ ટક્યો નહીં. દેહમાં 356 ડિગ્રી ઉપર ટક્યું. એટલે 360 ડિગ્રીએ જો એ દેહમાં પૂરેપૂરું પચ્યું હોત તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ પૂર્ણિમાનો પ્રકાશ જેટલું હોત. પણ 356 ડિગ્રી અટક્યું કારના હિસાબે અને 14નો ચંદ્રનો પ્રકાશ સ્વરૂપે રહ્યું અને અંદર પૂનમનું ખુલ્લું થઈ ગયું. એટલે એ બીજ પડી શકે. એ બીજ પડે તો તમને એ આખું ક્ષાયક સંકિતનો તમને ટેસ્ટ ને સ્વાદ જરૂર આવે અને તમારું અનંત સુખ ધામ પોતાનું છે અંદર એ સ્વાદ થાય અને પછી થાય. હવે કૃપાએ કરીને મળે એટલે હું જયંતિભાઈ છું તે એથી એ રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ અને પોતાની આખી એ તમારી બરોબર બિલીફ ફિટ કરી દે અને લક્ષ્ય સાથે અનુભવ સાથે. એટલે અનુભવ લક્ષ્ય સાથે ફિટ કરેલી બિલીફ પછી તમને બીજે જ દિવસે પ્રતીતિ સ્વરૂપે ખુલ્લી થઈ અને સારા જીવન દરમિયાન પ્રતીતિ સમજાય છે ને, એટલે પછી અનુભવ લક્ષ પ્રતીતનો સ્વાદ ધીમે ધીમે પ્રતીતિએ કરીને એ તમારા પોતાના હાથમાં આવ્યું એટલે તમારો અનુભવ તમને ખુલ્લો થતો જાય. બરાબર સમજાય આપને? એ બને જ તમને, પણ એ આજ્ઞાધર્મથી જાય બાકીનો આજ્ઞાધર્મ. કારણ કે કૃપાએ જ મળ્યું છે ને. કારણ કે હું જયંતિભાઈ છું મન વચન કાયાનો બાકીનો આ રહ્યો બધો એટલો ભાગ જે રહ્યો નિકાચિત જેને કહે છે એ રહ્યો, એમાં એ આ બીજ પડેલું એ કેવી રીતે રહે? એટલે કર્મનો હિસાબ કરવાનો રહ્યો ને. જ્ઞાનીનો બધો હિસાબ થયો માટે તો છૂટું થઈ ગયું દેહના આત્માથી, નોખા પડી ગયા છે મન વચન કાયાથી.
એટલે આપણને નોખાપણાનો એમની કૃપા કરીને બેઠો સ્વાદ એટલે અંતરાત્મદશા થઈ. જે હું જયંતિભાઈ છું એ બહિર આત્મદશા હતી, મૂળ આત્મદશા હતી, મિથ્યાત્વ કહીએ. એ આખી રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ રાઈટ બિલીફ થઈ જાય, અંતરાત્મદશા થાય. આપણે સમજે? અને એ અંતરાત્મદશા એ કરીને પછી જ્યારે આ વ્યવહાર હોય તે વ્યવહારના ગમે તેવા કર્મો હોય તે આજ્ઞા આપવામાં, એ આજ્ઞા 5 સાદે સમજાવી દે, તે આજ્ઞા પ્રમાણે તમારું બાકીનું જીવન જાય. અને પછી ના હોય એટલે તમારા શુદ્ધાત્મા સ્વરૂપે તમારે એમની આખી આરાધના થાય, એ દ્રષ્ટિએ કરીને થાય. એટલે પોતાની એમાં સિદ્ધ સ્તુતિ, સિદ્ધ ગુણો સાથેની બધી આરાધના ચાલ્યા કરે. અને પાછું વ્યવહાર આવે ત્યારે એ વચ્ચેનું સ્ટેટ છે, આખું ઇન્ટરમ સ્ટેટ છે. એટલે ફૂલ ગવર્મેન્ટ આખી થઈ જાય ત્યાં સુધી એ કામ કર્યા કરે. એ પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે. પ્રજ્ઞા એ શુદ્ધાત્માનો પોતાનો સ્વભાવ નથી, પરંતુ એક શક્તિ ખુલ્લી થાય છે આખી શુદ્ધાત્માની પ્રકાશ. એ પ્રજ્ઞા છે. છેક સુધી કેવળ જ્ઞાન ખુલ્લું ચલાવીને છોડે, બાકી ન રહે. અને એક બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થાય, પ્રજ્ઞા વિદાય લે અને પછી વાત થઈ જાય. આ બન્યા કરે. આવું છે. તમારા પ્રશ્ન બહુ સારા છે, પણ મને પાણી આપજો. હા, હવે 9:20 થઈ છે. શું કરીશું? બસ તો ના, આ થોડું લઈશ પછી. પણ આપણે મંત્રો બોલાવીને પ્રાર્થના બોલાવી લઈએ નાની. એક મંત્ર બોલાવી લઈએ. આ મંત્રો 3 ભેગા છે એટલે એમાં કંઈ વિચાર કે ના કરશો. એમાં આપણે જાણે અજાણે પણ વિષાદના આશાતનો જે થઈ હોય, જેમને મિથ્યાત્વ કામ, જો કે અહીંયા આગળ લંડનમાં બધું ઓછું જ તમારે ઓછું છે એટલું, પણ ભારતમાં મને તો સાધુઓ, સાધ્વીજીઓ, આચાર્ય પણ ભગવંતો 2-5 મળ્યા છે, 5 છે. પણ બધાને પણ જે ઓપનને એ હોય ને એમને વાંધો નથી આવતો. બાકી સામાન્યપણે તો આવે રૂઢિમાં કે આ મિથ્યાત્વના મંત્રો ન બોલાય એમ. પણ ખરી રીતે મિથ્યાત્વ બોલાય નહીં, કારણ કે એની પાછળ દેવદેવીઓ છે, રાગદ્વેષવાળા પક્કા છે. એટલે એનું રિએક્શન આવે તો આપણા લાઈફમાં ઓબ્સ્ટેકલ્સનું કારણ આ જ છે, બીજું કોઈ નથી. એટલે નીકળી જાય. અને આપણે ધર્મ જ પ્રાપ્ત કરવો છે અને બધો સરખો રસ્તો હોય, એના માટે 3 મંત્રો બોલવાના. આગળની બધું ભૂલો ભાગે એટલા માટે એ બોલીએ ને પછી નાની પ્રાર્થના બોલાવીએ, પછી કરીએ આપણે. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાવણમ, ऐसो पंचन मुक्कारो सव पावप्पणासणो मंगलाणं च सवेसीं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. हे अंतर्यामी परमात्मा, हे अंतर्यामी दादा भगवान वितराग परमात्मा, हे अंतर्यामी श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा, आप दरेक जीव मात्रमा बिराजमान छो, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું નામધારી દેહધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય.
અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. બસ એ જ્ઞાની પુરુષની કૃપાથી એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને, દ્રષ્ટિ પછી છે, દ્રષ્ટિ વગર બધું નકામું છે. એટલે ત્યાં પછી બીજું વ્યવહાર કર્યા કરે એટલે એ થશે આપણે. ચાલો બસ તારે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.